છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર। વલસાડના વધુ બે ગુલ્લીબાજ શિક્ષકોનો પર્દાફાશ થયો। શિક્ષક દંપતી 4 મહિનાથી ગેરહાજર હોવાનો ખુલાસો। અંડરગોટા ગામના શિક્ષક છેલ્લા 4 મહિનાથી ગેરહાજર, માત્ર વોટ્સએપ મેસેજ કરી વિદેશ જતા રહ્યા। બંનેને બે નોટિસો ફટકારાઈ છતાં ગેરહાજર। શિક્ષક ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓનું ભણતર ટલ્લે ચડ્યું છે। મહત્વનું છે કે અંડરગોટા ગામની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત અંડરગોટા પ્રાથમિક શાળામાં ધોરણ 6, 7 અને 8માં સંસ્કૃત અને ગુજરાતી વિષય ભણાવતા શિક્ષક ભાર્ગવ કુમાર પંડ્યા છેલ્લા 4 મહિનાથી શાળામાં હાજર ન રહેતા વિદ્યાર્થીઓનું ભણતર અટકી ગયું છે। હવે સૌથી મોટી વાત એ છે કે માત્ર વોટ્સએપ મેસેજ કરી વિદેશ જતા રહ્યા હોવાનું પણ સામે આવ્યું। વાલીઓ પણ બાળકોના ભણતરની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। તેમણે કહ્યું કે તાત્કાલિક શિક્ષકો હાજર કરવા જોઈએ અને આ ગુલ્લીબાજ શિક્ષકો સામે દાખલારૂપ કાર્યવાહી કરવા માંગ કરાઈ છે। ને પતિ પત્ની તરીકે વલસાડ તાલુકામાં નોકરી કરતા હતા અને એ લોકો 21/8/2024થી બિન અધિકૃત રીતે સતત ગેરહાજર જાણવા મળેલ છે। તો એ બાબતે અમે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વલસાડને જાણ કરી અને તેઓએ તપાસ કરતા તેમને આ સતત ગેરહાજર દેખાયા અને તેઓએ 5/9/2024ના રોજ આ બંને જગ્યાએ એમને નોટિસ પણ આપી હતી। શિક્ષક છે અંડરગોટા એ કપાટ પગાર પર નીકળી ગયેલા, કાં ગયા ખબર નથી, સ્કૂલમાં આવતા બી નથી। આજે 4 મહિના થઈ ગયા ને વારંવાર રજૂઆત બી કરી છે, હજુ કોઈ કોઈ નિરાકરણ નથી। આ વાલીઓની એવી અપેક્ષા છે કે એ ભાઈ નિઝોઈને બદલે કોઈ બીજો શિક્ષક મૂકે તો અમારા છોકરાનું ભણતર સારું રહે। આઈ થિંક 4 મહિનાથી હાજર નથી સ્કૂલમાં, એ રીતના જાણ મળી। એના લીધે અસરમાં એવું છે કે પોયરા લોકોનું ભણતર બગડે છે અને એ જેન્ટ્સમાં એક જ સર છે, બીજી બધી મહિલાઓ છે, લેડીઝ છે, એનાથી છોકરા જરાક ઢાકમાં પણ રહેતા। આજે કોઈ છોકરા લોકોને એવું કંઈ નથી એમ। એક ભાર્ગવ સર કરીને છે, એ ધોરણ 6, 7 ને 8 ત્રણ સ્કૂલ આ ધોરણમાં ભણાવે છે અને એ અત્યારે હાલમાં 4 મહિનાથી રજા પર છે। સમાચારોમાં આગળ વધીએ। ભરૂચ નગરપાલિકા અંતર્ગત ડુંગરી વિસ્તાર પાસે પાણીની ટાંકીના નિર્માણ કાર્યમાં ગંભીર બેદરકારી સામે આવી। કામદારો પોતાના જીવ જોખમમાં મૂકી કામ કરી રહ્યા છે, જેનો વિડીયો પણ સામે આવ્યો। વિડીયોમાં જોઈ શકાય છે કે આ કામદારો સેફટી બેલ્ટ વગર પાણીની ટાંકીનું કલર કામ કરી રહ્યા છે। આ અંગે જ્યારે સુપરવાઇઝરને પૂછવામાં આવ્યું તો તેને અવળચંડાઈ કરતા જવાબ આપ્યો કે કામદારો મરતા હોય તો મરે। ત્યારે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આ કામદારો સાથે કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ? પેટીયું રડવા મજબૂર આ કામદારો જીવનું જોખમ ખેડી જ રહ્યા છે, પરંતુ તેમની પાસે કામ કરાવનારને કામદારોની સુરક્ષાનો ખ્યાલ નથી કે શું? સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભાવિન, કામદારો સેફટી બેલ્ટ વગર કામગીરી કરી રહ્યા છે, શું પ્રતિક્રિયા આપી સુપરવાઇઝરે? જી, ભરૂચમાં નવનિર્મિત અત્યારે જે ટાંકી બનતી હતી એની અંદર જે અંતિમ ઓપ આપવામાં આવે છે કલરનો, એ અંતિમ ઓપ આપવા માટે કલર માટે જે કામદાર છે તે ઉપર ચડ્યો હતો। 3 કુવા ડુંગળી વિસ્તારમાં જે ટાંકી આવેલી છે તેનું નવનિર્માણ કામ ચાલી રહ્યું છે। લગભગ 50 ફૂટની ઊંચાઈએ જીવના જોખમે કામ કરી રહ્યો હતો અને કલર કામ કરી રહ્યો હતો। નીચેથી જતા જે સુપરવાઇઝર હતો એ સુપરવાઇઝરને જે સ્થાનિક અમારો કેમેરામેન છે એમને પૂછવામાં આવ્યું હતું, તે એમણે ઝટકીને વાત કરી હતી મળે તો મરે, સેફટી વગર આવી રીતે નગરપાલિકાના જે સુપરવાઇઝર છે તેને આ રીતે ઝટકીને વાત કરી હતી અને એ બહુ નિંદનીય વાત છે। એને જે કોન્ટ્રાક્ટર આપે છે ને એ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ। જી, આપવા માટે અમદાવાદના જમાલપુર ખાતે આવેલા સલમાન એવેન્યુમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી। એએસઆઈની બોગસ એનઓસી લાવી ફ્લેટ બનાવાયો હતો। સલામન એવેન્યુને 5 વખત તબક્કાવાર સીલ કરાયું હતું। 6 માળની સલામન એવેન્યુમાં ઉપરના 2 માળ ગેરકાયદેસર હોવાનું જાણવા મળ્યું। હવે 8 જેટલા ફ્લેટને તોડી પાડવામાં આવશે। દાહોદના લીમખેડામાં આઝાદીના 75 વર્ષ બાદ પણ નથી મળ્યું સ્મશાન ગૃહ। ગામમાં સ્મશાન ગૃહનો અભાવ હોવાથી લોકો નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે। સ્મશાન ન હોવાથી પ્રજાપતિ અને આદિવાસી સમાજના લોકો હડફ નદીમાં અંતિમ સંસ્કાર કરે છે। એમાં પણ ચોમાસામાં અંતિમ સંસ્કાર માટે ભારે પરેશાની થાય છે। આ મામલે ગ્રામજનો વર્ષોથી અનેક રજૂઆત કરી ચૂક્યા છે, પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। વહેલી તકે સ્મશાન બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। વર્ષો બાદ પણ અહીં ગાડી રોડ રસ્તા અને સ્મશાનની કોઈ પણ જાતની વ્યવસ્થા નથી।
મારી અને મારા પ્રજાપતિ સમાજ વતી એટલી અરજ સરકારી તંત્રને કે અહીંયા રોડ રસ્તા તેમજ સ્મશાન બનાવવામાં કામગીરી તાત્કાલિક હાથ ધરે. હવે આગળ વાત નકલીના ખેલની. બજારમાં નકલી ખાદ્ય ચીજોથી સાવધાન. તેમાં પણ ખાસ કરીને વરિયાળી ખરીદો તો ચેક કરી લેજો, તેની પર કેમિકલ યુક્ત કલર તો નથી ચડાવવાનો ને. મહેસાણાના ઊંઝામાંથી અખાદ્ય વરિયાળીનો જથ્થો મળ્યો. ખાસ વાત એ છે કે આ વરિયાળી પર લીલો રંગ ચડાવાતો હતો. વરિયાળી પર લીલો રંગ ચડાવતી એક આખી ફેક્ટરી ઝડપાઈ છે. આ ગોળક ધંધો ઊંઝામાંથી પકડાયો છે. લોકોના સ્વાસ્થ્યના દુશ્મન આ લોકો વરિયાળી પર લીલો કલર કરીને તેને કલરફુલ વરિયાળી બનાવી વેચતા હતા. મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડો પાડીને આ ફેક્ટરી પકડી પાડી છે. સાથે જ 1955 કિલો અખાદ્ય વરિયાળીનો જથ્થો પણ ઝડપ્યો. કીર્તિ ટ્રેડિંગ નામની ચાલતી આ ફેક્ટરીમાંથી અત્યાર સુધી કુલ વરિયાળીનું વેચાણ થયું છે તેની પણ તપાસ આરંભાઈ છે. બજારમાં પૈસા માટે નકલીનો ખેલ. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા પણ માફિયાઓ અચકાતા નથી. મહેસાણાના ઊંઝામાં લીલો રંગ ચડાવતી ફેક્ટરી પકડાઈ છે તો પાટણમાં ઘીના સેમ્પલમાં મોટો ખુલાસો થયો. પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાંથી પકડાયેલા ઘીના નમૂનાના પૃથક્કરણમાં મોટો ખુલાસો. આ ઘીના નમૂના ફેલ થયા છે. અગાઉ 5500 કિલો ઘીનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગની ટીમે ઝડપી પાડ્યો હતો. 16.50 લાખની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કર્યો હતો. 4 માસ અગાઉ ઝડપાયો હતો ઘીનો જથ્થો. ઘીમાંથી વેજીટેબલ ઓઇલની ભેળસેળ મળી આવી. ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં બનતું હતું ભેળસેળવાળું ઘી. ભેળસેળવાળું ઘી હોવાનો રિપોર્ટ આવતા ફેક્ટરી માલિક સામે કાર્યવાહી કરાશે. તો કઈ રીતે કલરવાળી વરિયાળી મળી રહી છે તેની આ તસવીરો જુઓ. આ સિવાય દૂધ હોય, તેલ હોય, ઘી હોય, પનીર હોય, તમામમાં મિલાવટ કરીને આ માફિયાઓ નફો રડી રહ્યા છે. એટલે તમે પણ જો કોઈ વસ્તુ ખરીદી રહ્યા હો તો પહેલા ક્વોલિટી ચેક કરી લેજો. કલરવાળી વરિયાળી પકડાઈ. નકલી પનીરની બનાવટની પણ તપાસ આરંભાઈ છે. નકલી વરિયાળીની બનાવટ મળી છે. નકલી મરચું, નકલી દૂધ, નકલી તેલ અને ઘીમાં તો પામોલિન પણ મળી આવ્યું છે. ભાવનગરના શિહોરમાં ખારાકુવા ચોક પાસે આવેલ કેન્દ્રવતી શાળાના વિદ્યાર્થીનું અપહરણ થયું તેવી અફવા ફેલાઈ હતી. આ ઘટનાને લઈને એક મેસેજ અને ઓડિયો વાયરલ થયેલો, જેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. તો સામે આવ્યું કે કોઈ જ બનાવ નથી બન્યો. આ તરકટ રચનાર બીજું કોઈ નહીં પરંતુ ખુદ બાળક જ હતો. માત્ર 5મા ધોરણમાં અભ્યાસ કરતા બાળકે લેસન કર્યું હતું, જેથી તેણે પોતે જ અપહરણ થઈ ગયાનું તરકટ રચી પોલીસને દોડતી કરી દીધી. તો એ પ્રમાણે મેં સાંભળ્યું તો પછી બધા કેમેરાને બધા તપાસ કરી તો એમાં એ એકલો હાલતા ભાળ્યો મેં. બીજું કાંઈ ઈકો કે કાંઈ ભાળ્યું નથી. તો એ છોકરાનું મને થોડોક ડાઉન પડે કે ખોટું બોલ્યો હોય, લેસન બેસન લઈ ન ગયો હોય. એ રીતે વાયરસ વિડીયો થયો છે, કેમેરો જોવે ત્યાંથી જ